નિર્વિચાર સ્થિતિમાં જીવાય છે જીવન. એ ખરું જીવન છે, જીવવા જેવું. અને આપણો સ્વભાવ છે, સરળ છે. સરળ છે એટલે જ અઘરું લાગે છે આ બધું. એટલે આપણે જોવું જોઈએ, એ પ્રમાણે જીવવું જોઈએ, પ્રયોગશીલ રહેવું જોઈએ જીવનમાં. વ્યક્તિત્વ ઓગળતું હોય છે આપણું. વ્યક્તિત્વનું કોઈ અસ્તિત્વ નથી, વૈશ્વિક ચેતના છે. આપણે પોતે વૈશ્વિક છીએ એટલે જ કંઈ યુ આર ધી વર્લ્ડ. આપણે જ જગત છે. જગત એટલે આપણે ને આપણે એટલે જગત. જુદું નથી જગત. બીજો એટલે આપણે ને આપણે એટલે બીજો, એક જ છે. વિચારક એ જ વિચાર, દ્રષ્ટા એ જ દર્શન. એ પડછાયને આપણે જુદા નથી. એટલે આ સમગ્રપણે જોઈએ તો એકતાની અનુભૂતિ થાય છે. અને આ જીવનમાં એકતાની અનુભૂતિ કરવા જેવું છે. કોઈ પણ ભોગે જીવન મળ્યું છે તો જીવન જીવવા જેવું છે, તો જીવન ધન્ય બની જાય. એટલા માટે તો આપણો જન્મ થયો છે. અને આપણો હેતુ પણ આ છે, શાંતિથી જીવવું, પ્રેમથી જીવવું, પોતાની સાથે, બધાની સાથે. એ નદીનો હેતુ વહેવું, સૂર્યનો હેતુ ઉગવું. એટલે આપણો હેતુ જીવવું પ્રેમથી, શાંતિથી, સમજણપૂર્વક. સમજણ જ શાંતિ હૃદયની, એ જ સલામતી, એ જ સમૃદ્ધિ. એટલે પછી સહેલું થઈ જાય છે. કારણ કે બુદ્ધિથી તો બહુ અઘરું લાગશે. નાણાંથી વિકૃતિ આવી જાય. એટલે સ્વજ્ઞાન તો થવું જ જોઈએ. સ્વજ્ઞાનનો અભાવ જ મોટું અજ્ઞાન છે. આખી દુનિયાનું જ્ઞાન હોય શું કરવા? ભૌતિક બાહ્ય એ કયા કામમાં આવતું નથી. ખરા ટાઈમે ભાગી પડાય છે. કંઈ પણ આઘાત આવે તો, દુઃખ આવે તો. કારણ કે જુદું સમજીએ વિશે આપણે. આપણું અંગ જ છે આ ભય, દુઃખ આપણો જ ભાગ છે. એ સમજીએ બેચાઈ જાય છે. એ શબ્દો ચાલ્યા જાય છે, ભય, દુઃખ. કારણ કે શબ્દ એ હકીકત નથી. આપણે એટેચ થઈએ છીએ એટલે પછી જુદા પડીએ, નાના થઈ જઈએ છીએ. આ જોઈએ તો કંઈ નથી. જે પડે જોવે એ સમૃદ્ધિ.